જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપણે જાગૃત અવસ્થામાં તો નામ જપ કરી રહ્યા, પણ બીજો આખો દિવસ આપણે બીજું કેટલું એવું કરતા હોય તે આપણું મગજ બીજે હોય. પણ જો સુસુપ્ત અવસ્થામાં આપણે નામ જપ ચાલુ રાખી તો સુસુપ્ત અવસ્થામાં નામ જપ કેમ કરી શકાય? સુસુપ્ત અવસ્થામાં નામ જપ કેમ ચાલુ રહે એમ ને? તો તમે બહુ મોટો પ્રશ્ન કરી દીધો. સુસુપ્ત અવસ્થામાં નામ જપ ચાલુ રાખવા પણ એ કઈ અશક્ય નથી. શક્ય છે આપણે જો કરવું હોય તો. એટલે પેલું તો આપણે એમ વિચારવું પડે કે આપણે દેહ ભાવમાં હોય કે દેવ ભાવમાં હોય. એમ પરમાત્મા ભાવમાં. એમ એટલે દેહ ભાવમાં હોય ત્યાં સુધી એટલે દેહ ભાવમાં એને કહેવાય કે આપણે શું દેહની ઈચ્છા હોય બધી. દેહ કેવી દેહ આ ઘરની હોય બધી આપણી કામના કે ઈચ્છા કે સુખ કે એમ. એટલે ઈ જે દેહની ઈચ્છા એ આપણે બહિર્મુખ બનાવે. જે દેહ સંબંધી ગમે તે હોય એટલે આપણે એના વિચારમાં રહી, એના સંકલ્પ કરી, પ્રાર્થના કરી, નામ જપ કરી. પણ પરમાત્માને આપણે નામ એટલા માટે કંઈક મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય. ને સંસારી ગ્રહસ્થ એટલે આપણે ઈ તો આમ સ્વાભાવિક જ હોય ને બધા મનુષ્યની. ને બધી ઈચ્છા હું તો હવે સમય પ્રમાણે તો બધા માણસને મારું આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. પણ ઈ બધી ઈચ્છા એ આપણે બહિર્મુખ બનાવે એમ. જે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા દેહ ભાવમાં કઈ કે દેવ ભાવમાં. દેવ ભાવમાં મતલબ કે પરમાત્મા ભાવમાં એમ. જે પરમાત્માને મેળવવાની ઈચ્છા એ આપણે અંતર્મુખ બનાવે. એટલે મુખ્ય તો આપણે પેલો ધ્યેય શું ઈ આપણે વિચારવું પડે એમ. એટલે પરમાત્માને તો કઈ કહેવાની જરૂર નથી. એ તો આપણે આપણી અંદર જ રહેલો હોય ને. આપણે શું જ આપણે જુવેરું એ તો એને ખબર જ છે. એ આપણો પિતા આપણા બાળકને શું ની જરૂર હોય એ મા બાપને જરા ખબર જ હોય કે મારા બાળકને શું જુવેરું એમ. પણ આપણું ધ્યેય આપણે રાખી કે મને પરમાત્માની પ્રાપ્તિ આ સમયમાં જ મને કરી લેવી. જીવતે જ મને પરમાત્મા મેળવી લેવું હોય, એની અનુભૂતિ કરી લેવી, એનો અહેસાસ કરી લેવું હોય. તો આપણે એવા જો આપણામાં વિચાર હોય તો એ આપણે દિવસે દિવસે અંતર્મુખ બનતા જઈએ એમ. પરમાત્મા અંદર રહેલું હોય તો આપણે ખબર જ છે. એટલે જે એને પરમાત્માને મેળવવાની જે ઈચ્છા એ આપણે અંતર્મુખ બનાવે એમ. દિવસે દિવસે કેમ કે જે આપણે દેહ ભાવમાં હોય એટલે સ્થૂળ ભાવમાં કહેવાય એમ. ને જઈએ આપણે આ જઈએ અંતર્મુખ બની એટલે આપણે એમ કે આપણે સુસુપ્ત અવસ્થા, એ અવસ્થા 4 અવસ્થા કીધી તમે, સ્વપ્નમાં ને સુસુપ્તિ જાગ્રત ની બધામાં. પણ એમ કે જેમ જેમ આપણે અંતર્મુખ બનતા જઈએ એમ આપણે એમ કે પેલું આપણે જપ કે પેલી વેખરી વાણી નો હોય. પછી પેલું એટલે જીભથી જપાય, બીજો કંઠથી જપાય, ને પછી ત્રીજો એમ કે રોમ રોમ ને રગ રગ બોલે એમ. એટલે આપણે પેલું એમ વિચારવાનું કે મારો મંત્ર જીભથી નથી રટાતો, કંઠથી નથી રટાતો, હું રટતી નથી, પણ જે એને ઓટોમેટિક રટાઈ રહ્યું હોય. હું ખાલી આપણે સાંભળવાનો જ પ્રયત્ન કરવાનો. જેમ બને એમ અંતર્મુખ ઉતરતો જાય ને નામ તો અંદર જપાઈ જ રહ્યું હોય. પરમાત્માનું સ્મરણ તો અંદર જપાઈ જ રહ્યું હોય મંત્ર તો. પણ આપણે જેનાથી દૂર રહીએ એટલે આપણે સંભળાય નહીં. પણ અંતર્મુખ બન્યું કે નહીં કે જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈએ અંદર ઉતરવાનું એમ કે જે શાંત બનતા જાય એમ. કેમ કે આપણે વિચાર આપણા આવતા હતા એમ નિર્વિચાર બની, સંકલ્પ રહિત બની, નિષ્કામ બની, અકર્તા બની, ને પછી પરમાત્મા મેળવવાની પ્રાપ્તિ કે આપણે એનો વિચાર કરી એ અંતર્મુખ બન્યું કહેવાય. દિવસે દિવસે આપણે નિર્વિચાર બનતા જઈએ એમ કે. એટલે એમ કે કોઈ વિચાર ન હોય મનમાં, કોઈ આશા ન હોય, કોઈ કામના ન હોય, કોઈ સંકલ્પ ન હોય, તો અહીંયા આપણે અંતર્મુખ બનાય. અંતર્મુખ જેમ જેમ એટલે અંતર્મુખ બનવાનું હોય ને પછી સાથે સ્મરણે કરવાનું હોય. એટલે પેલું આપણે કે જીભ નથી હલતી એટલે હોઠ ન હલે ને કંઠ ન બોલે, જીભ ન હલે અને જી મંત્ર રટાય. ને અંદર આપણે પેલું જેટલું જેમ જેમ મંત્ર ઘણો રટાતો જશે, જેમ જેમ મંત્ર આપણે રટતા જશું, જેમ જેમ મંત્ર રટતા જશું, સુસુપ્તિની તો પછી વાત. પણ જાગ્રતમાં જેટલા બને એટલા જપ વધુ થાય, જેટલા બને એટલા જપ વધુ થાય. એની આપણે પ્રેક્ટિસ કરવી પડે, એ પ્રેક્ટિકલમાં આવવું પડે એમ. એટલે જે સાધક હોય ને આપણે સાધકને પ્રયત્ન કરવો પડે. જે સિદ્ધ થઈ ગયો એનો એમને એમ જપાય. એટલે પેલી આપણે એટલી કેમ કોશિશ કરવાની કે આપણે એક પલ પણ વ્યર્થ ન જાય. વળી ભૂલી જાય, વળી યાદ કરવાનું, ભૂલી જાય, વળી યાદ કરવાનું એમ.
એટલે જ ક્યારેક એકાંતમાં રહો ને એકાગ્રતા હોય તમારી ને એટલે તો આપણે જેમ જેમ બને એમ જપ વધુ કરતા જઈએ, જેમ જપ વધુ કરતા જઈએ એમ આપણા ઉપર પરતું ચડેલી આવરણ ચડેલા. એટલે જેમ જેમ આપણા મંત્ર જપ થતા જશે એમ આપણો પાપનો ક્ષય થતો જશે. પાપનો ક્ષય થશે એટલે પુણ્યનો ઉદય થશે, ને પુણ્યનો ઉદય થશે એટલે ઓટોમેટિક આપણે નિર્વિચાર બનવા માંડશું. પછી આશા રહિત કર્મ કરવા માંડશું, નિષ્કામ ભાવના આવશે. એમ કરતા કરતા દિવસે દિવસે આપણે અંતર્મુખ બનતા જશું, અંતર્મુખ બનતા જશું. ને જઈ આપણે રોમ રોમ ને રગ રગ બોલવા માંડે તઈ સમજવાનું કે જે આપણે એને અજપા જાપ કહેવાય. એટલે એને અજપા જાપ કર્યા ને રોમ રોમ ને રગ રગ બોલે ને એને માનસિક જાપ કહેવાય. એને કઈ જીભથી ન રટવું પડે, એને ક્યાંય કંઠથી ન રટવું પડે, ક્યાંય રટવું ન પડે. ખાલી આપણે એના ધ્યાન જ એનું ધરવું પડે, ખાલી મંત્રનું આપણે ધ્યાન ધરીને આપણે જ્યાં ધ્યાન તમે કરો ત્યાંથી રટાઈ રહ્યું હોય. રોમ રોમ ને રગ રગમાં બોલે એટલે તો જ્યાં જ તમે જ્યાં ધ્યાન કરી ત્યાંથી આપણે એમ થાય. હૃદયમાં કરો તો હૃદયમાં બોલાઈ રહ્યું હોય, આજ્ઞા ચક્રમાં કરી તો આજ્ઞા ચક્રમાં બોલાઈ રહ્યું હોય, નાભીમાં કરી તો નાભીમાં બોલાઈ રહ્યું હોય. અંદર જ્યાં જુઓ તો આપણે થાય નામ 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 નો એટલો બધો અંદર એમ થાય પ્રકાશ થઈ જાય. એમ જેમ જેમ બને એમ આપણે અંદર ઉતરતા જઈએ, અંદર ઉતરતા જઈએ. દિવસ ને રાત બસ જપ ને જપ હોય, બસ એની જ યાદ હોય, એની જ યાદમાં જાગીને એની જ યાદમાં સુઈ એની જ યાદમાં કામ કરતા કરતા દિવસ આપણો પસાર થાય. આપણે જે આપણે સુવા જઈ સુતે સુતે પણ ઈ જ એનું નામ આપણે ચાલુ જોઈએ, નામ ચાલુ જોઈએ. એટલું મન એકાગ્ર બની જાય ને પરમાત્મામાં બની જાય. નામ લેતો લેતો એને પ્રાર્થના કરતા કરતા આપણે સુઈ આપણો ભાવ એવો હોય એટલે ભાવ કેટલો બધો શુદ્ધ હોય. એટલે આપણે ઈ નામ લેતો લેતો સુઈ એટલે નામ લેતો લેતો સુઈ એટલે એકદમ ગાઢ નિંદ્રામાં આપણે સુઈ એટલે આપણું અંદર ને એક ચેતન મન ને એક અવચેતન મન એમ. એટલે આપણે ઈને જે ચેતન મનમાં જે આપણે ક્રિયા કરીએ અવચેતન મન ઉપર એના સંસ્કાર પડે. એટલે સુસુપ્ત અવસ્થા એવી કે ગાઢ નિંદ્રામાં આપણે સુઈ જઈએ. આપણે સ્થૂળમાં હોય ત્યાં સુધી આપણે શાંતિ નથી મળતી, એટલે આપણે દુઃખ ને સુખ ને ઈચ્છા ને કામના ને બધી હોય રહી. પછી આપણે સ્વપ્નમાં હોય ને કોઈ સ્વપ્નમાં જે આવેલું તો આપણે દુઃખ ગમે તે એવું સ્વપ્ન હોય તો એમાં પણ આપણે દુઃખી થઈ રહ્યા. પણ સુસુપ્ત અવસ્થા એવી કે ગાઢ નિંદ્રા, ઈ નિંદ્રામાં આપણે સુઈ જઈ રહ્યા તો ઈ કુક આપણે ઉઠી રહ્યા તો આપણે যদি એકદમ ગાઢ નિંદ્રા આવી હોય તો આપણે જાગી તો સવારમાં આપણે એમ થાય આજ કેટલી બધી મસ્ત મને ઊંઘ આવી ગઈ. એમ ઈ મસ્ત ઊંઘ આવી આપણે સુસુપ્ત એકદમ સુઈ ગયા હતા. એક મરણ સમજો સુસુપ્ત ગાઢ નિંદ્રા. એટલે એમાં મને બહુ જ મજા આવી. ઈ જે વસ્તુ હોય ઈ તત્વ હોય એને આપણે મેળવવાનું, એને પામવાનું. કે એમાં કોઈક દ્રષ્ટા હતો, એને કોઈક જાણવા વાળો હતો. એમ એને કોણ એ સુસુપ્ત અવસ્થામાં આપણે તો કઈ ખબર નહોતી આપણે, પણ આપણે તો એકદમ સુઈ ગયા હતા. એટલે એ આપણે ત્યાં શાંતિ કેમ મળે રહી કે આપણે ત્યાં સંસાર આપણે ભૂલી જઈ રહ્યા. એ સુસુપ્ત અવસ્થામાં આપણે સંસાર વિસરાઈ જાય ને તો આપણે કેટલો આનંદ આવેલો ને કેટલો આમ સવારમાં ઉઠીને તો કેટલી તાજગી મહેસૂસ કરી રહ્યા. જે ગાઢ નિંદ્રા આવેલો તો આત્મા ને પરમાત્માનું મિલન થાય. એટલે અમે તરો તાજગી મળે, કેવી તાજગી મળે, કેવો આનંદ આવે. સવાર ઉઠી તો કેટલો ફ્રેશ થાય. ઉઠતા ને પહેલા જ આપણે શબ્દ મોઢામાં એમ આવે આજ તો એટલી મસ્ત ઊંઘ આવી, કેટલી મજા આવી, એટલો આનંદ આવ્યો કે કારણ કે આપણે એ સમયે આપણું પરમાત્માનું મિલન થયું ગાઢ નિંદ્રામાં. એને સુસુપ્તિ તમે કહો રહે ને એ સુસુપ્તિ, ઈ સુસુપ્તિમાં જે આપણે મજા આવી ગઈ ઈ જે જાણવા વાળો હોય ઈ જાણવા વાળાને આપણે જાણવાનું હોય. એટલે ઈ સુસુપ્તિ અવસ્થામાં આપણો મંત્ર કેમ ચાલુ રહે તો એમ કે દિવસ ને રાત આપણે એમ જ તન્મય રહી તો સુતે સુતે એને પ્રાર્થના કરતા કરતા આપણે સુઈ તો એ આપણી જે એકદમ ગાઢ નિંદ્રામાં ઈ સુસુપ્તિમાં આપણે એકદમ આપણે બસ ચેતન મને સુઈ જારું. અવચેતન મનમાં આપણા દિવસ ને રાત જપના જે સંસ્કાર પડેલા ને તો એનામાં એ રટાઈ રહ્યું હોય. એની અનુભૂતિ એવી આપણે સુતે સુતે આપણે મંત્ર કરતા કરતા પ્રાર્થના કરતા સુઈ ઉઠી એટલે પહેલો જ મંત્ર આપણે ગાઢ નિંદ્રામાંથી આપણે એમ થાય કે આપણે જાગી તો તરત જ પહેલો આપણે હોઠે મંત્ર આવી જાય એમ અંદરથી. તો સમજવાનું કે આપણે સુસુપ્ત અવસ્થામાં આપણો મંત્ર ચાલી રહ્યો હોય. તરત જ મંત્ર આપણે યાદ આવી જાય ને તરત આપણે એકદમ ગાઢ નિંદ્રામાં જાગીને ત્યાં આપણે આમ ધન્યવાદ કરવાનું મન થશે. એ અહેસાસ થશે આપણે અંદરથી
કે વારે મારા વાલા આટલી હું ગાઢ નિંદ્રામાં જાગી મારા જીભમાં મારા મનમાં મારો પહેલો જ મંત્ર યાદ આવ્યો એટલી એની ખુશી હોય ને કે વાત મૂકી દો ખુશી. એટલે એ સુસુપ્ત અવસ્થામાં મંત્ર ચાલુ રાખવા માટે ગાઢ નિંદ્રામાં સુઈ એકદમ દરરોજ સુઈ એટલે એની યોગ નિંદ્રા કહેવાય. એ સુઈ તેવી એના વિચારોમાં સુઈ એને યાદ કરતા કરતા સુઈ એને પ્રાર્થના કરતા કરતા સુઈ એને આપણે એમ કરતા કરતા આપણે સુઈ જઈએ એકદમ આપણે કઈ નિંદ્રા આવી ગઈ પણ આપણે ખબર ન પડે. તો એ મંત્ર આપણે સુઈ તઈ આપણો મંત્ર ચાલુ હતો, ઉઠી તઈ આપણા મોઢામાં જીભમાં એ જ મંત્ર જીભમાં એટલે અંદર આપણે એ મંત્ર ચાલુ થઈ જાય તો સમજવાનું કે સુસુપ્ત અવસ્થામાં આપણું મંત્ર ચાલુ છે. એટલે પહેલું તો દિવસ ને રાત આપણે એનામાં કોશિશ કરતા રહીએ. દિવસ આખો દિવસ એની જ યાદ હોય, સૂતા સૂતા એની જ યાદ હોય. તો એ આપણે હું એને યાદ કરતા સુઈ તો સુસુપ્તિમય મંત્ર આપણે ધીમે ધીમે કરતા આપણે રોજની પ્રેક્ટિસ થાય. સુસુપ્તિમય રટાય પડ્યો એ અવચેતન મનમાં એનો અભ્યાસ થઈ જાય, એને સંસ્કાર પડે. એટલે એ આપણે ચેતન મને સુઈ જાય તો અવચેતન મનમાં જે સંસ્કાર હોય એનાથી અંદર રટાઈ રહ્યો હોય. આપણે જાગીએ એટલે તરત જ આપણા મનમાં આપણે મંત્ર યાદ આવી જાય તો સમજવાનું કે મારે સુસુપ્ત અવસ્થામાં મંત્ર મારું ચાલુ હોય. આવો જે ભાવ કે સુસુપ્ત અવસ્થામાં મંત્ર કેમ ચાલુ રહે, જાગ્રતમાં તો આપણે કરી જ રહે, ઊંઘમાં જો ચાલુ થાય તો આપણે મંત્ર વધી જાય, આપણું કલ્યાણ થઈ જાય. એવા જો ભાવ હશે તો એ આપણું કલ્યાણ કરાવી દેશે. દિવસે દિવસે બને એમ ઘણો જ મંત્ર ઉપર જ વધારે ભાર દેરા બધા સંતો ને શાસ્ત્રો એમ કરે તમે કર્મયોગી બનો. કર્મ આપે સંસારી એટલે આપણે કર્મયોગી બનવાનું હે. પણ એમ કર તું કર્મ કરે જાય પણ ફળની આશા ન રાખતો, તું એની ઈચ્છા ન કરતો. કારણ કે એ તું ઈચ્છા કરીશ તો બહિર્મુખ બનીશ. તું ઈચ્છા નહીં કરતો ફળનું દેવા માટે, તાર કર્મનું ફળ દેવા માટે હું બંધાયેલું હોઉં. આપણે આપણું કર્મ કરતા જઈ. કર્મ કેવું કરવું? કર્મ તો ઘણા કર્મય થાય ને કુકર્મય થાય. ધર્મ અનુસાર આપણે કર્મ કરતા જઈ, જીવન જીવતા જઈ, શુભ કર્મ કરતા જઈ, સારી ભાવના રાખી, પરોપકારની ભાવના રાખી, થોડીક દાન પૂન કરતા જઈ ને ન બને એટલે વધારે વધારે જપ કરતા જઈ તો એક દિવસ એવું આવશે જાગતે આપણે એનું નામ હશે, સૂતે નામ હશે, દિવસનું એ નામ રટાતું હશે, રાતનું એ નામ રટાતું હશે. નામ જ આપણે નામી સાથે મેળવી દેશે, નામ જ આપણું કલ્યાણ કરી દેશે. એ આ લોકમાં આપણું કલ્યાણ કરી દેશે અને પરલોકનું કલ્યાણ કરાવી દેશે. એ ત્રણેય લોકમાં નામ આપણે સન્માન અપાવશે. નામમાં જ બધું સમાયેલું છે. એ નામ એટલે નામ જેવી તેવી વસ્તુ નથી. નામ આપણા આવાગમનના ચક્કરમાંથી છોડાવશે. નામ જ આપણે પરમાત્માના દર્શન કરાવશે. નામ જ આપણા બધા સંકલ્પ વિકલ્પ પૂરા કરશે. કે મારું જીવનનું લક્ષ્ય જ મારે એ કે મારે પરમાત્માને પ્રાપ્તિ કરી લેવી, મારે આવાગમનના ચક્કરમાંથી છૂટી જવું એ. હવે મને માં નવી નથી કરવી. જેવી આપણી ભાવના એ અંતર્યામી એ બધું જાણેરો તો એ આપણી જરૂર પૂરી કરશે. એવી ભાવના હોવી ખપે કે જાગતે તમે જપ કરી રહ્યો, ઊંઘમાં અમારો સમય વ્યર્થ ન જાય. એવી જો ઊંચી ભાવના હશે આપણી તો પરમાત્મા તો એ અંતર્યામી તો બધું જાણેરો એ આપણને સપોર્ટ કરશે. એ જ આપણને યાદ કરાવશે. આપણે તો શું યાદ કરી? આપણે તો ખાલી ભાવના કરવાની. ભાવના કરશું તો એ ઓટોમેટિક આપણે સપોર્ટ કરશે. કેમ કે કોઈ લોખંડે પણ લોહચુંબકની નજીક જાય તો થોડુંક નજીક જાય તો ખેંચી લેરું. રીતે કૃષ્ણ નામ એ છે કે આપણે એની નજીક જશું તો એ આપણે પોતે ઓટોમેટિક આપણું આકર્ષણ કરી લેશે. કૃષ્ણ એ જે આકર્ષણ જેમ આપણે નજીક જવાની કોશિશ કરશું, જેમ આપણે નજીક જશું તો પરમાત્મા પોતે જ આપણે આકર્ષણ કરી લેશે, પોતે જ પોતાની બાહમાં લઈ લેશે. એ જ આપણે એના ખોળામાં બેસાડી દેશે. આપને ત્રણેય લોકનું સુખ અપાવી દેશે. એ સુખ તો અખંડે, આ સુખ તો ક્ષણિકે. ક્ષણિક સુખમાં એટલા બધા ફસાઈ ગયા કે બીજું કઈ હુજતું નથી. આપણે એટલા બહિર્મુખ બની ગયા કે અંદર બહિર્મુખ એટલા અવાજ સાંભળવાની આદત પડી ગઈ. અંદર જે અવાજ આપણે સાંભળી નથી શકતા. બહાર જોવાની એટલી આદત પડી ગઈ કે અંદર પરમાત્માના દર્શન નથી કરી શકતા. એટલે જેમ બને એમ અંતર્મુખ બનવાની કોશિશ કરી. જાગ્રતમાં એને યાદ કરી તો સુસુપ્તિમાં ઓટોમેટિક યાદ કરશે. એવી જો ભાવના હશે તો પરમાત્મા પણ આપણે સપોર્ટ કરશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.